તો પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો કે પાપ થતા હોય છે અને નરકોની અંદર ન જવું હોય તો શું કરવું? તો સામાન્ય મનુષ્યને જો પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય તો એ એવું કહે કે પ્રાયશ્ચિતની વિધિ કરવા માટે સંધ્યા વંદન કરવી, ગાયત્રીના જપ કરવા, સવાર સાંજ એ ભગવાનને ભજવા. આપણે કેમ અહીંયા સવારને સાંજે કેમ બપોરના ભગવાનનો દીવો નથી કરતા? આપણે નિયમ છે ને કે સવારે સાંજે ભગવાનના ધૂપ દીવા કરીએ, મંદિરની અંદર જે છે સવારના ભગવાનને પૂજીએ અને સાંજ થાય એટલે પછી પાછા આરતી કરીએ. એનું કારણ શું? સવારે પણ સંધ્યા હોય હો, બપોરે પણ સંધ્યા હોય અને સાંજે પણ સંધ્યા હોય અને રાતના 12 વાગે પણ સંધ્યાનો સમય છે. આવી 4 સંધ્યાઓ શાસ્ત્રમાં બતાવી છે. અને સંધ્યા કાળની અંદર વડીલ એવું કહે કે ન સુવાય, ન બધાય, ન અપશબ્દ બોલાય, ન ખવાય. કારણ કે એ સમય કેનો છે? દેવતાઓનો. અને આપણે સવારે સાંજે જે શું કરીએ છીએ? ધૂપ દીવા અગરબત્તી કરીએ, ભગવાનનું એ સવાર અને સાંજની અંદર ઘરની અંદર ભગવાનનું નામ લઈએ. એનું કારણ શું? સવારનો સમય હોય, સૂર્યોદય થાય એટલે કે વર્ણન મળે છે. આ 5મા સ્કંદની અંદર એવું કીધું કે સૂર્યની ગતિનું વર્ણન બતાવવામાં આવ્યું. ત્યારે એવું કહેવામાં આવ્યું કે 60,000 વાલખિલ્ય નામના ઋષિઓ, એનું શરીર કેટલું છે? અંગૂઠા જેટલું. જેટલો અંગૂઠો એટલું જ એ 60,000 ઋષિઓનું શરીર છે. અને સૂર્યોદય થાય એટલે કે સૂર્ય ભગવાનનો રથ આગળ ચાલે અને સાંજે જ્યારે સૂર્યાસ્ત થાય ત્યારે પણ રથ જ્યારે આગળ ચાલતો હોય ત્યારે એ વાલખિલ્ય નામના ઋષિઓ જે છે એમને ઊંધા પગે ચાલે છે. મુખ જે છે એ સૂર્યના રથ સામું એટલે કે સૂર્ય ભગવાન સામું છે અને ઊંધા પગે ચાલે છે અને કંઈક બોલે છે. શું બોલે છે? તથાસ્તુ તથાસ્તુ તથાસ્તુ. તો સંધ્યા સમયે એ બોલતા હોય છે તથાસ્તુ, અને એ સમયે જો પતિ પત્ની બાંધતા હોય તો તથાસ્તુ બોલી દે. એટલે પછી શું થાય? આખી જિંદગી બાંધવાનું જ થાય. અને એટલા માટે જો સૂતા હોય તો શું કહે? તથાસ્તુ. તો પછી શું થાય? સુવાનું જ થાય. ખાતા હોય તો શું કહે? તથાસ્તુ. એટલે શું થાય? ખાવાનું જ થાય. પેલા કુંભકર્ણની જેમ 6 મહિના હૂતો અને 6 મહિના. કાલ મેં સરસ મજાનો મેસેજ જોયો. આ કુંભકર્ણ કેમ 6 મહિના હૂતો રહેતો? કારણ કે એની પાસે સ્માર્ટફોન નતો ને એટલે. જો એની પાસે સ્માર્ટફોન હોત ને તો એને નીંદર ન આવે. તો સંધ્યાના સમયે કેમ વડીલો એવું કહે કે ભગવાનનું નામ લેવાય? કારણ કે ઓલા 60,000 જે ઋષિઓ જે છે ને અંગૂઠા જેવા, એ અંગૂઠા જેવા વાલખિલ્ય ઋષિઓ તથાસ્તુ તથાસ્તુ બોલે છે. અને એ ભાગવતની અંદર વર્ણન, સૂર્યની ગતિનું વર્ણન, અને એ તથાસ્તુ તથાસ્તુ બોલે. જો જ્યારે તમે માળા કરતા હોય ઓમ નમઃ ભગવતે વાસુદેવાયની, નમો નારાયણની, ઓમ નમઃ શિવાયની, અને ત્યારે એ ઋષિ બોલે છે તથાસ્તુ, એટલે કે તમે એ જ કરશો. એ સમયે ન બોલાય, ન બધાય, ન ખવાય, ન પીવાય, ન સુવાય. એટલા માટે પાપ થયા હોય, નરકમાં ન જવું હોય તો શું કરવાનું? તો કે એના પ્રાયશ્ચિત માટે આપણે ત્યાં પંચયજ્ઞો બતાવવામાં આવ્યા છે. 5 પ્રકારના યજ્ઞ કરવા જોઈએ. ક્યાં ક્યાં યજ્ઞ બતાવવામાં આવ્યા છે? બ્રહ્મ યજ્ઞ, દેવ યજ્ઞ, મનુષ્ય યજ્ઞ, પિતૃ યજ્ઞ અને ભૂત યજ્ઞ. આવા 5 પ્રકારના યજ્ઞ મનુષ્યએ દરરોજ કરવા જોઈએ. અને જેના લગ્ન